કક્ષાની સમીક્ષા બેઠક સંપન્ન. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રગતિની કરી ચકાસણી. ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની મુલાકાત દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મંત્રીએ ગ્રામીણ ક્ષેત્રે અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી પરિયોજનાઓની વર્તમાન સ્થિતિની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ પ્રસંગે જિલ્લાના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે મંત્રીને અત્યાર સુધી થયેલી પ્રગતિથી માહિતગાર કર્યા હતા. બેઠક દરમિયાન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમામ યોજનાકીય લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં થતા વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે પહોંચે અને માળખાગત સુવિધાઓના નિર્માણમાં શ્રેષ્ઠ ધોરણો જળવાય તે સુનિશ્ચિત કરવા તેમણે વહીવટીતંત્રને આદેશ આપ્યા હતા. મંત્રીએ રોજગારીની તકો અને ગ્રામીણ આવાસ યોજનાઓની પ્રગતિ અંગે પણ વિશેષ ચર્ચા કરી હતી. આ સમીક્ષા બેઠકનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લાના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો અને સ્થાનિક કક્ષાએ સુવિધાઓનું સ્તર સુધારવાનો રહ્યો હતો. મંત્રીએ સૂચન કર્યું હતું કે વિકાસના કામોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોનો સહયોગ લેવામાં આવે, જેથી યોજનાઓનું અમલીકરણ વધુ અસરકારક બની શકે. આગામી સમયમાં બાકી રહેલા કામોને વેગ આપવા અને વહીવટી અવરોધો દૂર કરવા માટે મંત્રીએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મુલાકાતથી જિલ્લાના ગ્રામ વિકાસના કાર્યોને નવી ગતિ મળશે અને ગ્રામીણ પ્રજાના જીવન સ્તરમાં હકારાત્મક પરિવર્તન આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.